અમારી સંસ્થાની ચિંતા કરતા હોય છે તેવા તમામ વડીલોના ચરણોમાં હું વંદન કરું છું. કહેવત એવી છે કે જોરાવરસિંહ બાપુની દિવ્ય ચેતના, જોરાવરસિંહ બાપુનો પાર્થિવ દેવ જ્યારે વિલીનીકરણ થયો ત્યારે એના 12 કલાક 16 કલાક પહેલા જોરાવરસિંહ બાપુએ નરેન્દ્રસિંહને પૂછ્યું, તમારા સંબંધમાં કઈ તારીખે છે, તું ક્યારે જવાનો છે? હું નહીં આવી શકું, પણ તું જજે. માણસનો જન્મ જ્યારે થાય ત્યારે 3 કિલો વજન હોય, 2.5 કિલો હોય, 3.5 કિલો હોય, અને જ્યારે મુઠ્ઠી પર માનવીનો જ્યારે પાર્થિવ વિલીનીકરણ થાય ત્યારે એની રાખ પણ એટલી જ હોય છે. અમારી સમજણ છે. હંમેશા હું દુઃખદ બાબત એટલા માટે નહીં કહું કે 111 દીકરી બાના વળામણા જ્યાં કર્યા હોય, રાજુભો એનાથી મોટો એકઈ ના હોય. આ સ્વયંસેવકોની મહેનતને હું વંદન કરું છું, અને એમની મહેનતથી જે 111 દીકરી બાની જે વિદાય લીધી છે, એ દીકરી બા વિદાય બાપના ઘરેથી સાસરાના ઘરે ગયા. એટલે દીકરી તો અહીંયા હયાત જ છે, માત્ર ને માત્ર એના મમ્મી પપ્પાનું ઘર છોડીને સાસુ સસરાનું ઘરે એ દીકરી બા ગયા છે. એવી જ રીતે વંદનીય શ્રી જોરાવરસિંહજી બાપુ આજે નરેન્દ્રસિંહના ઘેરથી રજા લીધી છે, પણ અમારા બાલ પરગણામાં દરેક યુવાનોમાં દરેકની વેદનામાં આજે પણ જાગતા છે. એ મારી ભાવના છે. અને આજે પણ આ પ્રસંગમાં મને ક્યાંક ને ક્યાંક એવો અહેસાસ થયો છે કે હું જોરાવરસિંહ બાપુને મારા દિલમાં અને મારી સામે સાક્ષાત હયાત છે એવો મારો અનુભવ અને મારી વ્યથા છે. આમ તો આજના દિવસે નરેન્દ્રસિંહભાઈના પરિવારને આફત આવેલી છે. એ સહન શક્તિ કરવાની માતાજીમાં ભવાની એમને તાકાત આપે, અને સમગ્ર બાલ પરગણામાં આજે આકરું ગામ મને જ્યારે મ્યુઝિયમ બનાવવાનું થયું ત્યારે નરેન્દ્રસિંહભાઈએ ઘણી સેવા કરવાનો મોકો આપેલો. રાતોરાત રોડ ભરી જાય, સીએમ સાહેબ આવતા હોય, મંત્રીઓ આવતા હોય, ધારાસભ્ય આવતા હોય, અને લોકકલા ફાઉન્ડેશનના માધ્યમથી આકરું ગામ ને સમસ્ત બાલ પરગણું જેને ઉજળું કર્યું છે. અને આજે રાજપૂતનો દીકરો તો હું ખરો જ, પણ સાથે સાથે 18 વરણ અને ધંધુકા તાલુકાને વંદનીય શ્રી જોરાવરસિંહ બાપુએ ઉજળું કર્યું છે. એટલે એમની દિવ્ય ચેતનાનો 1,00,000 વાર નતમસ્તક વંદન.